વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તારીખ 27/7/2026 રાત્રિના સમયે સમાજ સુરક્ષા સંકુલ પેન્શનપુરા આવેલો છે. ત્યાં વૃદ્ધો અને અનાથ બાળકો જે છે એને રાખવામાં આવે છે. એ સંદર્ભે ત્યાંના મેનેજમેન્ટ જે મેડમ કરે છે, સંધ્યા ઠક્કર, એમના દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં 28 તારીખે આ બાબતની જાણ કરતા 10:15 વાગે BNS 137(2) મુજબ અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવેલી. જે બાળકનું અપહરણ થયેલું એની ઉંમર 13 વર્ષ છે. જેવા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફતેગંજ પોલીસ સ્ટેશનના PI અને એમની ટીમ, જે PSI સુહાગ વસાવા અને 3 કોન્સ્ટેબલ્સ જે છે, એમાં મિલન, ભાવિન, ભાવેશ અને મુકેશ, આ ત્રણેય સતત આ વિસ્તારના અલગ અલગ CCTV કેમેરા ચેક કરતા તે સયાજીગંજ રેલવે સ્ટેશન નજીક હોય એ પ્રકારનો હકીકત શરૂઆતમાં મળેલી. ત્યારબાદ સવિશેષ તપાસ કરતા ફતેગંજ પોલીસ સ્ટેશનના PSI અને એમની ટીમે આ બાળક જ્યાં રહે છે સમાજ સુરક્ષા સંકુલમાં, એના રૂમની તલાશી લેતા એના એક નોટબુક જે છે એ મળી આવેલી. અને નોટબુકમાં એને તારીખ સાથે અને સમય પણ લખાયેલો અને સ્કેચ તૈયાર કરેલો, જેમાં પેન્શનપુરાથી સ્ટાર્ટ કરીને એ અમદાવાદ સુધીનો સ્કેચ જે છે એને ડ્રો કરેલો છે બાળકે. વિશેષ પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે બાળક જે છે એ ચેસ અને સ્કેટિંગ જે છે એમાં સવિશેષ રુચિ ધરાવે છે. તો એથી જાણવા મળ્યું કે થોડા સમય પહેલાં જ અમદાવાદની શ્રેષ્ઠ ફાઉન્ડેશન સ્કૂલ છે, ત્યાંથી બાળક જે છે અહીંયા આવેલ અને ત્યાં સ્કેટિંગ જે છે એનો શોખ હતો. એને ધ્યાનમાં રાખીને અહીંથી ટીમ સુહાગ વસાવા અને એમના માણસોની ટીમ જે છે એ ત્યાં પહોંચેલા શ્રેષ્ઠ ફાઉન્ડેશન. ત્યાં 1-2 વખત અલગ અલગ જગ્યાએ તપાસ કરી પણ સફળતા ન મળી. તો અંતે 7 વાગે એ જે સ્કેટિંગમાં એ પ્રેક્ટિસ કરતો હતો ત્યાં ગયા પછી અંદરના ભાગે તપાસ કરતા આ બાળક જે છે એ સહી સલામત રીતે મળી આવ્યો છે. અને આપ જાણો છો એ પ્રમાણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ એક બાળક 14 વર્ષનો બાળક ગુમ થયેલો, એને પણ સફળતાપૂર્વક શોધી આપેલું. તો આ બાબતે ફતેગંજ પોલીસ સ્ટેશન જે છે એને અભિનંદન પાઠવીએ છીએ. ચોક્કસ એ અમે મેડમ સાથે પણ વાત કરી છે. એના જે સંચાલક છે સંધ્યાબેન ઠક્કર, એ લોકો એ બાબતે સતત ચિંતિત છે અને એના ભાગરૂપે જ એમને તાત્કાલિક અહીંયા આવી અને ગઈકાલે પણ જે અમારા ઇન્ટરેક્શન થયું એ પ્રમાણે તેઓ એ બાબતમાં સતત ચિંતિત હતા અને એ બાબતમાં એમને એમના મેનેજમેન્ટને એની રજૂઆત કરી છે. તો એ દિશામાં સમાજ સુરક્ષા સંકુલ પણ આગળ કામગીરી કરશે. સર, 110 જેટલા CCTV ચેક કર્યા છે, ખૂબ જ મહેનત થઈ છે અને તે બાળકના ઉપર એક સ્વીચ છે, શું કહેવું છે, શું મેસેજ પણ આપશો? ચોક્કસ એના માટે જ મેં કીધું, ફતેગંજના PSI સુહાગ વસાવા અને એમની ટીમ જે છે એને સતત મહેનત કરી છે, એનો શ્રેય એમને જાય છે. અને કોઈ ઇન્સિડન્ટ મેં જ્યાં કાલે પૂછપરછ કરી, જ્યારે એ સંચાલક અને બાળક સાથે ઇન્ટરેક્શન કર્યું ત્યારે જે શ્રેષ્ઠ ફાઉન્ડેશનમાંથી જે મળી આવ્યો છે એ જ શાળાની અંદર મેં પણ પ્રાઇમરીમાં અભ્યાસ કરેલો છે. 1 થી 6 ધોરણનો અભ્યાસ લીનાબેન સારાભાઈનું સંકુલ છે, બહુ પ્રતિષ્ઠિત સંસ્થાન છે, ત્યાં એ સંસ્થાનમાં મેં પણ અભ્યાસ કર્યો છે. એટલે અમારા માટે ખુશીની વાત છે કે આ બાળક જે છે એ સંસ્થાનમાંથી મળી આવ્યું, કારણ કે એ સંસ્થા જે છે એ આ પ્રકારના બાળકોને દત્તક લઈ અને એનો એક આખો વિભાગ એમને ઊભો કરેલો છે, જેનું નામ એ લોકો બાલગ્રામ આપ્યું છે. હવે એ બાલગ્રામની અંદર શરૂઆતમાં મને ખ્યાલ છે અમે જ્યારે અભ્યાસ કરતા ત્યારે એ વખતે છોકરા અને છોકરી બંનેને ત્યાં અભ્યાસ અર્થે રાખતા હતા, જે અનાથ છે એમને, પરંતુ અત્યારે માત્ર બાળકીઓને રાખે છે એવી જાણકારી મળે છે. તો સવિશેષ આનંદ છે કે બાળક શ્રેષ્ઠ ફાઉન્ડેશનમાં જ્યાં મેં અભ્યાસ કર્યો છે ત્યાંથી મળ્યું છે. તો ફરી એક વખત ફતેગંજ પોલીસ સ્ટેશનને હું અભિનંદન પાઠવું છું. ધન્યવાદ.